નમસ્કાર. રાજકોટમાંથી ગંભીર ઘટના સામે આવી. સાસરી મેદાન નજીક પંચનાથ પ્લોટ વિસ્તારમાં રાત્રે એક યુવકની હત્યાનો કેસ નોંધાયો. માહિતી અનુસાર ધાર્મિક નામનો યુવક રસ્તા પર સૂતા લોકોને હેરાન કરતો હતો. આ બાબતે ત્યાં હાજર કેટલાક યુવકોએ તેનો વિરોધ કર્યો હતો. એ દરમિયાન ધાર્મિકે એક રિક્ષા ચાલકને ગાળો આપતા પરિસ્થિતિ વધુ ઉગ્ર બની હતી. ઉશ્કેરાયેલી સ્થિતિમાં રિક્ષા ચાલકે છરી વડે હુમલો કર્યો હતો. છરીના ઘા અને વધુ રક્તસ્રાવને કારણે ધાર્મિકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પોલીસે આ કેસ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી લીધા છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ગત રાત્રિના રોજ આશરે 1:30 વાગ્યાના અરસામાં એક હત્યાનો બનાવ બનેલ, જે પંચનાથ પ્લોટ વિસ્તારમાં હોટલ મુંબઈની પાસે બનાવ બનેલ, જેમાં ધાર્મિક પ્રકાશભાઈ મકવાણા નામનો યુવકની હત્યા થયેલી. તે અંદર મિત્રો એમાં જે મરનાર હતો એ કોઈ બીજા જ્યાં ત્યાં રાત્રે સૂતેલા એ કોમ્પ્લેક્સની અંદર સૂતેલા એક ભિખારીને ખોટી રીતના હેરાન કરતો, જેથી તેના મિત્રે બીજા મિત્રોને બોલાવી અને ત્યાંથી સમજાવીને લઈ જવા માટે જાણ કરતા ત્યાંથી ઠક્કર બાપા નગર વિસ્તારમાંથી એના બીજા 2 મિત્રોને એક રિક્ષાના ચાલક 3 જણા આવેલા અને ત્યાં આવતા તેને સમજાવતા તે આ મરનાર ધાર્મિક છે તેને રિક્ષા ચાલકને ગાળો બોલી, જેથી રિક્ષા ચાલક એકદમ અચાનક ઉશ્કેરાઈ ગઈ. તેની પાસેની છરી આ મરણ જનારને મારવાથી છાતીના ભાગે નીચેના મારવાથી મૃત્યુ પામેલ. સર, આ મામલે કોઈ આરોપીની અટક કે નહીં? આ મામલે આરોપીની અટક કરવામાં આવી છે. કારણ કઈ છે જાણવું? કારણ એ જ કે જે આ મરનાર હતો એ ત્યાં કોમ્પ્લેક્સની અંદર ટોલ કોમ્પ્લેક્સ છે ત્યાં નીચે સૂતેલા 1-2 ભિખારીને હેરાન કરતો હોય, જેથી એની સાથે આવેલા બીજા અન્ય 2 મિત્રોએ સમજાવતા માનેલ નહીં અને મારામારી કરતો હોય, એમની સાથે પણ મારામારી કરતો હોય, જેથી તેના મિત્રોએ બીજા અન્ય 2 મિત્રોને બોલાવતા રિક્ષા લઈને આવતા અને એકદમ અચાનક ઉશ્કેરાઈ જઈ અને આ હત્યાનો બનાવ બનેલ છે. એક જ આરોપી છે કે અન્ય કોઈ? એક જ આરોપી.